નમસ્કાર મિત્રો. શું મિત્રો આપ ડીએલએડ એટલે કે પીટીસી કરીને આપ પ્રાથમિક શાળામાં શિક્ષક થવા માંગો છો? તો આ વિડીયો તમારી માટે છે. નમસ્કાર, હું છું ગોસાઈ જગદીશ ગીરી, પ્રિન્સિપાલ લોકભારતી અધ્યાપન મંદિર સમોસરા. મિત્રો, મારે તમને એ વાત કરવી છે કે આમની અગાઉનો મેં એક વિડીયો આપેલો જેમની અંદર ગુજરાત સરકારે આવતા 10 વર્ષની અંદર જે શિક્ષક ભરતી થવાનું છે એમનું કેલેન્ડર જાહેર કર્યું છે અને એ કેલેન્ડરની અંદર સૌથી વધુ જગ્યા જો ફાળવી હોય તો એ ધોરણ 1 થી 5માં છે અને 63,000 જેટલા શિક્ષકો આવતા 10 વર્ષની અંદર તેઓ ભરતી કરવાના છે અને 48,000 જેટલા તો શિક્ષકો નિવૃત્ત થવાના છે. તો મિત્રો, અત્યારે બહુ મારે એક ક્વેરી આવી રહી છે કે આપણે પીટીસી કરવા માટે ક્યાં આપણે ફોર્મ ભરવાનું? ઓફલાઈન ફોર્મ છે કે ઓનલાઈન છે? એમાં કેટલા ટકાવારી એમાં હોવી જોઈએ અને ઉંમર મર્યાદા કેટલી છે? તો મિત્રો, આ માત્ર મારા જે ગયા વિડીયોના જવાબ સ્વરૂપે જે કાંઈ તમારી ક્વેરી આવી છે એ માટેનો આ હું વિડીયો આપું છું. તો અત્યારે આપણે જોઈએ તો ડીએલએડનું પૂરું નામ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, જે જૂના પીટીસીના નામથી એ ઓળખાય છે. તો આ પીટીસીનો કોર્સ કરવા માટે લઘુત્તમ લાયકાત એ ધોરણ 12 પાસ છે. ધોરણ 12ની અંદર જનરલ કેટેગરીમાંના ઉમેદવારોને ઓછામાં ઓછા 50% હોવા જરૂરી છે. બાકીના જે કેટેગરીની અંદર આવતા હોય એસસી, એસટી, એસસી, બીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને ઈડબ્લ્યુએસના જે કેટેગરીમાં આવતા હોય ઉમેદવારોએ એમને મિનિમમ 45% હોવા જરૂરી છે. તો આ થઈ ધોરણ 12 પછી 45% કેટેગરીના ઉમેદવારો માટે અને 50% જનરલ કેટેગરીના ઉમેદવારો માટે. જો આટલા ટકા હોય તો આ પીટીસી કરી શકો છો. બીજી વાત એ છે કે આ પીટીસી ઓફલાઈન છે કે ઓનલાઈન? તો મિત્રો, એનો જવાબ છે અત્યાર સુધી આપણે કોરોના કાળથી પીટીસીની પ્રવેશ પ્રક્રિયા વિકેન્દ્રીકૃત કરવામાં આવી, એટલે કે ઓફલાઈન કરવામાં આવી. જો તમારે પીટીસી ડીએલએડ કરવું હોય તો જ્યાં પીટીસી કે ડીએલએડ ચાલતું હોય, દાખલા તરીકે અત્યારે હું લોકભારતીમાં આપણે ચાલે છે, તો તમારે લોકભારતી આવી અને તમારે ત્યાં ફોર્મ ભરવું જરૂરી છે. જ્યાં તમે ફોર્મ ભરો ત્યાં જ તમે પ્રવેશ માટેની તમે માન્યતા તમારી એ ગણાય. દાખલા તરીકે તમે 1 થી વધુ પીટીસી કોલેજમાં ફોર્મ ભરી શકો છો, પરંતુ તેની અંદર તમે જ્યાં મેરિટમાં આવતા હશો ત્યાં તમારી ઓરિજિનલ તમામ માર્કશીટ માંગી લેવામાં આવશે અને જ્યાં તમે ઓરિજિનલ તમામ માર્કશીટ તમે જે કોલેજમાં આપશો ત્યાં તમે પ્રવેશની લાયકાત તમે ગણાશો. તો આ એક ઓફલાઈન પ્રક્રિયા છે. તમારે પીટીસી કરવું હોય તો જે પીટીસી કોલેજમાં તમારે કરવું હોય ત્યાં ફોર્મ ભરી અને ત્યાં ઓરિજિનલ સર્ટિફિકેટ જમા એ કરવા જરૂરી છે. ઓરિજિનલ તમારે ક્યારે માગશે કે તમે જો એ કોલેજની અંદર તમારા મેરિટમાં તમારું નામ હશે તો એ ઓરિજિનલ એ માગશે. તો આ એક થઈ કે આ વિકેન્દ્રીકૃત ઓફલાઈન આ પ્રક્રિયા અત્યારેમાં જે શરૂ છે એની વાત થઈ. બીજી વાત એ છે કે અમે ધોરણ 12 પછી અમે કેટલાક એવા મને ફોન આવી રહ્યા છે કે અમે બીએ કર્યું છે, બીકોમ કર્યું છે, બીએસસી કર્યું. કેટલાક તો એવા પણ એવા કેન્ડિડેટના ફોન આવે છે કે અમે બીએડ કર્યું છે અને અમે એમએડ પણ કર્યું છે, તો અમે પ્રવેશ માટે લાયકાત ગણાવી છીએ કે નહીં? તો મિત્રો, તમે પણ આ ડીએલએડ કરી શકો છો, પરંતુ એટલું ખાસ કે આ ડીએલએડની પરીક્ષા માટે પ્રવેશ માટે તમારે ધોરણ 12ના જ ટકા ગણાય છે. 12 પછી તમે બીએસસી કર્યું હોય તો ભલે, બીકોમ કર્યું હોય તો ભલે કે બીએડ કર્યું હોય તો ભલે, એનું કોઈ મેરિટ ગણાતું નથી. માત્ર ધોરણ 12ના ટકાવારી માટે જ આ લાયકાત ધરાવે છે. એટલે 12મા ધોરણમાં જેટલા તમારા પ્રવેશ પાત્ર જેટલા ઉમેદવારો હોય
એમનું એ મેરિટ બને, લાયકાત મિનિમમ એ 12મા ધોરણનું જ એમાં મેરિટ ગણવામાં આવશે. ઉપરનું એક પણ મેરિટ ગણવામાં આવતું નથી. બીજો મહત્વનો પ્રશ્ન એ મને પૂછવામાં આવ્યો કે પીટીસી કરવા માટેની મહત્તમ મર્યાદા, ઉંમર મર્યાદા કેટલી છે? તો મિત્રો, સામાન્ય રીતે આપણે જોઈએ તો જે તે તારીખમાં જાહેરાતના વર્ષમાં 24 વર્ષ તમારા થયેલા હોવા જોઈએ. એટલે કે 24 વર્ષ સુધી તમે પીટીસીની અંદર ભણવા માટે, પ્રવેશ માટે તમે લાયકાત ધરાવો છો. અને જો તમે કોઈ કેટેગરીમાં આવતા હોય, એટલે કે એસસી, એસટી, ઓબીસી એટલે કે બક્ષી પંચ કે ઈડબ્લ્યુએસ, તો બીજા તમને સરકાર 5 વર્ષની એ છૂટછાટ તમને આપે છે. એટલે કે 24 વત્તા 5 એટલે કે 29 વર્ષ સુધી તમે પીટીસી કરી શકો છો. પણ તમે આ કેટેગરીમાં આવવા જોઈએ. ફરીને એસસી, એસટી, ઓબીસી એસસી એટલે કે બક્ષી પંચ અને ઈડબ્લ્યુએસ આ કેટેગરીના ઉમેદવારને 29 વર્ષ હોવા જરૂરી છે. વિધવા બેન કોઈ હોય તો એમની માટે 33 વર્ષ સુધી આ પ્રવેશ માટે એની છૂટછાટ એમાં આપવામાં આવે છે. તો આ પ્રશ્નનો જવાબ આ થયો કે આપણે સામાન્ય ઉમેદવાર હોય એમને 24 વર્ષની ઉંમર મર્યાદા છે, કેટેગરીવાળાને 29 વર્ષ, અને વિધવા કેટેગરીમાં જે બહેનો આવતા હોય એમને 33 વર્ષ સુધીની એ ઉંમર મર્યાદા એમાં રહેતી હોય છે. તો આ કેટલાક જે પ્રશ્નો પૂછાયેલા હતા એ છે. બીજું આપણે એમ થાય કે લોકભારતીની અંદર જો તમારે પ્રવેશ લેવો હોય તો ત્યાં હોસ્ટેલ છે કે નહીં? તો મિત્રો, લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં જે પીટીસી થાય છે, ડીએલએડ થાય છે, ત્યાં હોસ્ટેલ છે. ભાઈઓ અને બહેનોની અલગ અલગ હોસ્ટેલની સુવિધા અહીંયા રહેલી છે. જે કોઈ પ્રવેશ પામે તેમને ફરજિયાત અમે હોસ્ટેલની અંદર રાખીએ છીએ. તો હોસ્ટેલ છે, લોજિંગ પણ છે, જમવાનું મેસ સિસ્ટમ અહીંયા સરસ મજાની ચાલી રહી છે. અને અમારું લોકભારતી અધ્યાપન મંદિર 1948થી એટલે કે ગુજરાતમાં સૌથી જૂનામાં જૂનું અમારું આ ડીએલએડ કોલેજ છે. એમના મૂલ્યો સાથે સરસ રીતે આ ચાલી રહેલું છે. પહેલેથી અમારે કોઈ સંખ્યાનો કોઈ પ્રોબ્લેમ નથી. પછીનો એક પ્રશ્ન એ છે કે ગયા વર્ષે કેટલા ટકાવારીમાં અટક્યું હતું? વિજ્ઞાન પ્રવાહમાં કેટલું અટક્યું હતું? જનરલ કેટેગરીમાં કેટલા ટકા અટક્યું હતું? તો મિત્રો, ગયા વર્ષ અને અત્યારનું હવે જે આવશે આપણે 25-26 જે પ્રવેશ પ્રક્રિયા, એમાં વાસ્ટ ડિફરન્સ છે, કશું કહી ન શકાય. એટલા માટે કે આજે સરકારે જે ભરતીની જાહેરાત કરી છે, તો મેં કહ્યું તેમ કે ઘણા બધા ગ્રેજ્યુએશન થયેલા પણ આ કોર્સ અત્યારે કરવા માંગે છે. એટલે સ્વાભાવિક રીતે પીટીસી ડીએલએડની ડિમાન્ડ વધી છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ હવે આ ફોર્મ ભરશે. એટલે ગયા વર્ષની ટકાવારી અને અત્યારની હવે પછી કેટલા ટકા અટકશે એ બિલકુલ કહી શકાય નહીં. પણ આટલું હું તમને ચોક્કસ કહીશ કે લોકભારતી અધ્યાપન મંદિરની અંદર પ્રથમ વર્ષમાં 125ની સીટ છે. એમાં ભાઈઓ અને બહેનો, અડધા ભાઈઓ લેવાના હોય છે, અડધા બહેનો, એટલે 50% ભાઈઓ અને બહેનો એવી રીતે આપણે પ્રવેશ અપાતા હોય છે. પણ તમે જે કંઈ હો, તમે એક વખત તમે ફોર્મ ભરી જાઓ, તમે મેરિટમાં આવો એટલે તરત તમને જાણ કરવામાં આવશે. અને જો જાણ કરવામાં આવે એટલે તરત તમારે ઓરિજિનલ સર્ટિફિકેટ જે તે કોલેજમાં તમારે આપવાના રહે. તો આ રીતે એની પ્રવેશ પ્રક્રિયા હોય છે. હવે પ્રવેશ ફોર્મ ક્યારે બહાર પડશે? તો જ્યારથી આપણે ધોરણ 12નું પરિણામ આવે ત્યાર પછી એની જાહેરાત એ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી દ્વારા એ પેપરની અંદર અપાતી હોય છે. એનો ગાળો 15 દિવસનો હોય છે. પણ કેટલાક લોકો એમ કહે છે કે જાહેરાત આવે કે ન આવે અમને ખબર હોય કે ન હોય, તો એ માટે અમે એક ગ્રુપ બનાવ્યું છે. તમે અમને મેસેજ કરશો તો એ ગ્રુપમાં અમે જોડી દઈશું. અને પછી આવનારી જે ભરતી જે છે એની કઈ રીતે પ્રોસેસ, ક્યારે જાહેરાત આવશે વગેરે એની અંદર અમે જાણ પણ કરીશું. તો તમે અમારા સાથે કોન્ટેક્ટમાં જોડાઓ એ માટેનું જ આ એક ગ્રુપ છે. ને એ ગ્રુપની અંદર પછી અમે નાનકડી એવી પ્રોસેસ પણ 12મા ધોરણના રિઝલ્ટ પછી તરત કરીશું, જે રજિસ્ટ્રેશન આપણે કરીશું. રજિસ્ટ્રેશન એટલે મતલબ એનો એવો થયો કે તમે ડીએલએડ
અને લોકભારતીની અંદર જો કરવા માંગતા હો તો સામાન્ય રીતે અમે તમારું રજિસ્ટ્રેશન કરાવીએ, જેથી કરીને તમારો કોન્ટેક્ટ નંબર અમારી પાસે રહે, અમે તમને જાણ કરી શકીએ. એટલા માટે પણ જ્યારે જાહેરાત આવશે ત્યારે તમારે લોકભારતી અંદર આવીને તમારે એમાં ફોર્મ ભરવાનું રહેશે. જે લોકો કેટેગરી બક્ષી પંચની અંદર આવે છે કે ઈડબ્લ્યુએસની અંદર આવે છે તેમને બક્ષી પંચવાળા મિત્રો હોય એને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એને જોડવાનું રહેશે, અને ઈડબ્લ્યુએસ વાળાને ઈડબ્લ્યુએસનું જે પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપે છે એ જોડવાનું હોય છે. તો ત્યાં સુધીમાં રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં આપ સૌ બરાબર આ બધા સર્ટિફિકેટ તમે મેળવી રાખજો. ધોરણ 10 થી લઈને ટ્રાયલ બધા સર્ટિફિકેટ તમે મેળવી રાખો. ધોરણ 10નું ટ્રાયલ, ધોરણ 12માં ધોરણનું ટ્રાયલ, અને બધાની એક એક નકલ અને ઓરિજિનલ લઈ અને તમારે પ્રવેશ પ્રક્રિયામાં તમારે આવવાનું છે. તો મિત્રો, મને લાગે છે કે જે કાંઈ તમારી ક્વેરી હતી એના મેં ઘણા બધા પ્રશ્નો આપી દીધા છે. તેમ છતાં કાંઈ પણ તમને ક્વેરી હોય તો અમને ફોન કરી અને તમે અમને જાણ કરી શકો છો. અસ્તુ.